ફ્રેન્ડ્સ, કેમ છો? ગુજ્જુ ગ્રાફિક્સમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ઇલ્યુસ્ટ્રેટરના બધા ટૂલ્સ છે આપણે ડીપમાં સમજશું. તો આજે આપણે એમાંથી સિલેક્શન ટૂલ પહેલું ટૂલ છે શીખવાનું છે. તો એના માટે આપણે પહેલા ઇલ્યુસ્ટ્રેટર ઓપન કરીએ. ઇલ્યુસ્ટ્રેટર ઓપન કરશું એટલે તમારી સ્ક્રીન ઉપર છે આવું કંઈક આવશે. હવે આપણે કરવાનું ક્રિએટ ન્યૂ. ક્રિએટ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ સાઇઝ આપેલી છે. મોબાઈલ છે, વેબ, પ્રિન્ટ, ફિલ્મ એન્ડ વિડીયો, આર્ટ એન્ડ ઇલ્યુસ્ટ્રેશન, આ બધી અલગ અલગ સાઇઝ આપેલી છે. તમારી પાસે કોઈ સાઇઝ હોય એ તમારે સેવ કરવી હોય તો તમે અહીંયા સેવ પણ કરી શકો. હવે આ બધી સાઇઝ છે એ મારા આગળના પ્રોજેક્ટમાં મેં યુઝ કરેલી છે. તમારી પાસે કોઈ પર્ટિક્યુલર સાઇઝ છે કે ભાઈ મારે આટલા બાય આટલાનું આર્ટબોર્ડ બનાવવું છે તો એની વેલ્યુ છે તમે અહીંયા પુટ કરી શકો, વિડ્થ અને હાઇટ. તો આપણે બાજુમાં જોઈએ તો પિક્સેલ, એના ઉપર ક્લિક કરશો એટલે એની નીચે છે અલગ અલગ ડાયામીટર આપેલા છે. પિક્સેલ, પોઈન્ટ, ઇંચ, સેન્ટીમીટર છે, આ બધા છે. પણ આપણે એમાંથી અત્યારે પિક્સેલ અને ઇંચ ઉપર જ વર્ક કરવાનું છે. હવે એની નીચે જોઈએ તો આર્ટબોર્ડ. હવે તમારે આર્ટબોર્ડ જેટલા જોતા હોય એટલા તમે સિલેક્ટ કરી શકો, 1, 2, 3. પણ આપણે અત્યારે એક આર્ટબોર્ડની જરૂર છે તો આપણે એક જ સિલેક્ટ રાખીશું. આ બધી નીચેની જે પ્રોપર્ટી છે એને આપણે આગળ ડીપમાં જોશું. હવે ક્રિએટ ઉપર ક્લિક કરીએ. હવે તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે ઇલ્યુસ્ટ્રેટરમાં છે આ ટાઈપનો ઇન્ટરફેસ ઓપન થશે. હવે આપણે એમાં જોઈએ તો રાઈટ સાઈડ છે એને કહેવાય પેનલ્સ અને લેફ્ટ સાઈડ છે એને કહેવાય ટૂલબાર. હવે ટૂલબાર છે એમાં અલગ અલગ ટૂલ્સ આપેલા છે જેનો ડિફરન્ટ રીતે યુઝ થાય છે. તો આજે આપણે સિલેક્શન ટૂલ શીખવાનું છે. તો ટૂલબારમાં જે પહેલું જ છે બ્લેક કલરના એરા જેવું, એને કહેવાય સિલેક્શન ટૂલ. તમારું માઉસ છે તમે એના ઉપર રાખશો એટલે નીચેનું નામ અને એનો શોર્ટકટ છે એ લખાઈને આવી જશે. હવે સિલેક્શન ટૂલનો શોર્ટકટ છે એ વી છે. હવે તમે કોઈ પણ ટૂલ ઉપર હશો અને તમે વી પ્રેસ કરશો કીબોર્ડમાંથી એટલે સિલેક્શન ટૂલ છે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. હવે સિલેક્શન ટૂલ શીખવા માટે આપણે છે ને એક શેપ ડ્રો કરીએ. તો એના માટે રેક્ટેંગલ ટૂલનો યુઝ કરીએ. રેક્ટેંગલ ટૂલ ઉપર ક્લિક કરી અને માઉસ છે આર્ટબોર્ડ ઉપર માઉસથી ક્લિક કરશો એટલે સાઇઝ નામનું છે ડાયલોગ બોક્સ છે એ ઓપન થશે. તો એમાં અલગ તમારી પાસે કોઈ પર્ટિક્યુલર સાઇઝ હોય કે ભાઈ મારે આટલા બાય આટલાનું છે રેક્ટેંગલ ડ્રો કરવું છે. આપણે માનો કે વિડ્થ છે 200 નાખી અને હાઇટ છે 600 નાખી અને ઓકે આપશું એટલે એક રેક્ટેંગલ ડ્રો થશે. હવે મારે આ રીતે નથી કરવું ડ્રો, તો આને આપણે ડિલીટ આપી દઈએ. હવે ફોર એક્ઝામ્પલ આ ડિલીટ થઈ ગયો, એ શેપ મારે પાછો જોઈએ છે તો એના માટે કંટ્રોલ ઝેડ કરશો એટલે શેપ છે એ પાછો આવી જશે. હવે આ રીતે નથી જોતું તો એનો બીજો ઓપ્શન છે રેક્ટેંગલ ટૂલ સિલેક્ટ કરશું અને માઉસથી છે ડ્રેગ કરશું એટલે શેપ રેક્ટેંગલ શેપ છે ડ્રો થશે. હવે રેક્ટેંગલ શેપ છે આપણે રેક્ટેંગલ નથી જોતો, એક પરફેક્ટ સ્ક્વેર જોઈએ છે તો એના માટે શિફ્ટ પ્રેસ કરશું જોડે એટલે પરફેક્ટ સ્ક્વેર છે ડ્રો થશે. હવે આપણે જે શેપ ડ્રો કર્યો છે એને સિલેક્શન ટૂલની હેલ્પથી આપણે સિલેક્ટ કરશું. હવે સિલેક્ટ કર્યું એટલે જે શેપ છે એની ફરતે એક બ્લુ કલરનું બોક્સ આવ્યું એને કહેવાય બાઉન્ડિંગ બોક્સ. બાઉન્ડિંગ બોક્સની ફરતી બાજુ છે એ નાના નાના સ્ક્વેર દેખાય એને કહેવાય રીસાઇઝ હેન્ડલ. રીસાઇઝ હેન્ડલનો યુઝ શું થાય તો કે આપણો જે ડિઝાઇન છે કે આપણો શેપ છે ડ્રો કર્યો છે એને આપણે નાનો કે મોટો કરી શકીએ. હવે આ જો તમે જોઈ શકો છો કે હું શેપ છે એને નાનો મોટો કરું છું તો એ રેન્ડમ રીતે થાય છે અથવા તો એ બગડી પણ જાય છે. હવે તમે શિફ્ટ પ્રેસ કરશો તો એક પરફેક્ટ છે પ્રોપરલી નાનો કે મોટો થશે. હવે બીજું તો કે રીસાઇઝ હેન્ડલ છે એની બાજુમાં હું મારું માઉસ છે લઈ જાઉં છું તો એક રોટેટ જેવું નિશાન આવે છે. એની મદદથી શું થાય તો કે જે ડિઝાઇન કે શેપ છે એને રોટેટ કરી શકીએ. હવે રેન્ડમ રીતે રોટેટ થાય. હવે માનો કે મારે એક પરફેક્ટ એંગલ જેમ કે 45 ડિગ્રી છે, 90 ડિગ્રી છે રોટેટ કરવું છે તો શિફ્ટ પ્રેસ કરી અને પછી રોટેટ કરશો તો એ 45 કે 90 ડિગ્રી એ પરફેક્ટ રોટેટ થશે. હવે તમારે સ્ક્રીન છે એને નાની કે મોટી કરવી છે તો એના માટે અહીંયા એક ટૂલ આપેલું છે ઝૂમ ટૂલ. ઝૂમ ટૂલનો શોર્ટકટ છે ઝેડ. હવે તમે ઝૂમ ટૂલ ઉપર ક્લિક કરશો, માઉસથી ક્લિક કરશો અહીંયા આર્ટબોર્ડ ઉપર તો એ સ્ક્રીન મોટી થશે અને તમે અલ્ટ જોડે પ્રેસ કરશો તો સ્ક્રીન નાની થશે. હવે આ રીતે ન કરવું હોય તો બીજો પણ એક ઓપ્શન છે કે અલ્ટ જોડે તમારું માઉસનું જે સ્ક્રોલ વ્હીલ છે
અને ઉપરની તરફ કરશો તો મોટું થશે અને નીચેની તરફ કરશો તો નાનું થશે. હવે તમારે માનો કે સ્ક્રીન છે એને તમારે મૂવ કરવી છે, તો એના માટે અહીંયા એક ટૂલ આપેલું છે, હેન્ડ ટૂલ. એનો શોર્ટકટ છે H. હવે તમે જે સાઈડ તમારે મૂવ કરવું હોય, ઉપર નીચે, એ રીતે તમે મૂવ કરી શકો. હવે કોપી અને પેસ્ટનો આપણને એક આઈડિયા છે કે Ctrl+C Ctrl+V કરીએ એટલે કોપી અને પેસ્ટ થાય. તો આપણે જોઈએ Ctrl+C Ctrl+V. જે આ કોપી થઈ એ આપણે રેન્ડમ ગમે ત્યાં થઈ. હવે ઇલ્યુસ્ટ્રેટરમાં છે બીજી રીતે કોપી થઈ શકે. તો આપણે જોઈએ, આ જે શેપ છે એને સિલેક્શન ટૂલની હેલ્પથી આપણે સિલેક્ટ કરશું. કીબોર્ડમાંથી આપણે અલ્ટ પ્રેસ કરશું તો તમે જોઈ શકો છો કે એક એરામાંથી ડબલ એરો થઈ ગયો, સિંગલમાંથી ડબલ થઈ ગયો. હવે આપણે માઉસની મદદથી આપણે એને ડ્રેગ કરશું, તો ગમે એટલી વાર આપણે ડ્રેગ કરશું, ક્લિક કરશું, એટલી વાર એની કોપી થઈ જશે. હવે આપણે આને Ctrl+Z આપી દઈએ. એક બીજી રીતે આપણે કોપી કરીએ તો શેપ સિલેક્ટ કરીએ, એને અલ્ટ જોડે આપણે એક્ઝેક્ટ એની બાજુમાં જ કોપી જોઈએ છે તો અલ્ટ જોડે શિફ્ટ પ્રેસ કરવાનું એટલે એક્ઝેક્ટ એની બાજુમાં જ છે કોપી થઈ જશે. હવે તમે Ctrl+D આપશો તો પેલી કોપી તમે જેટલા ડિસ્ટન્સે કરી છે એટલા જ ડિસ્ટન્સે તમે જ્યાં સુધી Ctrl+D પ્રેસ કરશો ત્યાં સુધી એટલી એની કોપી થશે. હવે આ થઈ કોપી અને પેસ્ટની વાત. હવે આપણે કોપી ઇન ફ્રન્ટ જોઈએ. કોપી ઇન ફ્રન્ટ એટલે શું? તો કે તમારો જે શેપ કે તમારી જે ડિઝાઇન છે એની જ ઉપર કોપી થઈ. હવે આપણે કરીએ Ctrl+C Ctrl+F. તો આપણે જોઈ શકીએ છીએ કે તમે જ્યાં સુધી F આપશો ત્યાં સુધી તમારી જે શેપ કે તમારી જે ડિઝાઇન છે એના ઉપર કોપી થયા રાખશે. તો ચાલો આપણે એક ચેસબોર્ડ જેવી ડિઝાઇન ક્રિએટ કરીએ. એના માટે આને આપણે ડિલીટ આપીશું. ચેસબોર્ડ જેવી ડિઝાઇન ક્રિએટ કરવા માટે આપણે શું જોશે? તો કે એક પરફેક્ટ સ્ક્વેર જોશે. એના માટે રેક્ટેંગલ ટૂલને સિલેક્ટ કરવાનું અને આર્ટબોર્ડ ઉપર માઉસથી ક્લિક કરવાનું એટલે સાઇઝનું ડાયલોગ બોક્સ ઓપન થઈ ગયું. હવે એમાં મારે 200 બાય 200 નું સ્ક્વેર જોઈએ છે, તો વિડ્થ અને હાઇટ છે 200 જ આપેલી છે. તો હવે ઓકે આપશું એટલે એક સ્ક્વેર છે એ ક્રિએટ થઈ જશે. હવે એ શેપને આપણે કોર્નર ઉપર પરફેક્ટ સેટ કરશું. સેટ થઈ ગયો શેપ. હવે એને અલ્ટ શિફ્ટ જોડે એક્ઝેક્ટ એની બાજુમાં જ આપણે કોપી કરશું. હવે Ctrl+D આપશું, જ્યાં સુધી Ctrl+D આપશું ત્યાં સુધી એની કોપી થશે. હવે મારે આમાં કલર ફિલ કરવો છે તો કઈ રીતે કરીએ? હવે હું તમને સમજાવું કે મેં એક શેપ લીધો. હવે આમાં મારે કલર ફિલ કરવો છે તો કલર અને સ્ટ્રોક એટલે શું? તો કે અહીંયા જે ઓપ્શન આપેલા છે ટૂલ બારની નીચે, આને કહેવાય ફિલ અને આને કહેવાય સ્ટ્રોક. હવે આ શેપ છે એમાં મારે કલર છે ફિલ થયેલો છે એ મારે નથી જોતો, તો એની નીચે 3 ઓપ્શન આપેલા છે. એમાં લાસ્ટ ઓપ્શન છે રેડ કલરનું લાઈન છે એને કહેવાય નન. હવે મારે ફિલ નથી જોતું તો એને નન કરી દઈશ. એના ઉપર ક્લિક કરીશ એટલે છે નન થઈ જશે. હવે મારે ફિલ જોઈએ છે અને સ્ટ્રોક નથી જોતું. સ્ટ્રોક એટલે શું? તો કે આ શેપની ફરતે જે બ્લેક કલરની આઉટલાઈન દેખાય છે એને કહેવાય સ્ટ્રોક. હવે સ્ટ્રોક નથી જોતી તો સ્ટ્રોક ઉપર નન કરી દઈશ એટલે સ્ટ્રોક નન થઈ જશે. આને કહેવાય ફિલ અને સ્ટ્રોક. હવે આ શેપ છે એમાં આપણે અત્યારે સ્ટ્રોકની જરૂર નથી તો બધાને સિલેક્ટ કરીશું અને સ્ટ્રોકને નન કરીશું એટલે સ્ટ્રોક છે રિમૂવ થઈ ગઈ. આપણે આમાં અલ્ટરનેટિવ બ્લેક અને વ્હાઇટ કલર આપવાનો છે. તો બ્લેક અને વ્હાઇટ કલર આપવા માટે આપણે શેપને સિલેક્ટ કરીશું અને ફિલ છે અહીંયા એના ઉપર ડબલ ક્લિક કરીશું તો કલર પિકર નામનું એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાંથી આપણે અત્યારે બ્લેક કલર પિક કરીશું, ઓકે આપીશું એટલે કલર છે બ્લેક કલર ફિલ થઈ ગયો. એની બાજુનું જે છે સ્ક્વેર એમાં તો આપણે વ્હાઇટ જ આપવાનું છે, પણ એની બાજુનું છે અલ્ટરનેટિવ તો એમાં બ્લેક આપવાનું છે. તો પાછું અહીંયા ફિલ ઉપર ડબલ ક્લિક કરીશું, બ્લેક આપીશું, એની બાજુનું વ્હાઇટ, પાછું બ્લેક, ડબલ ક્લિક, બ્લેક કલર પિક કર્યો, ઓકે. વ્હાઇટ છે અલ્ટરનેટિવ આપણે બ્લેક અને વ્હાઇટ આપતા રહેશું.
હવે જે આ બધા સ્ક્વેર છે એને એક જોડે સિલેક્ટ કરીશું અને એની અલ્ટ અને શિફ્ટ જોડે નીચેની તરફ કોપી કરીશું. તો હવે આ જે કોપી થઈ, હવે આપણે આમાં જે ઉપરની સાઈડ આપણે કલર આપ્યા બ્લેક અને વ્હાઈટ, એની અપોઝિટ સાઈડ આપણે આપવાના છે. તો બ્લેક છે ત્યાં વ્હાઈટ અને વ્હાઈટ છે ત્યાં બ્લેક. તો એના માટે આપણે શું કરીશું, તો કે જેટલા બ્લેક કલર છે એને આપણે શિફ્ટ જોડે સિલેક્ટ કરશું અને ફિલ ઉપર ડબલ ક્લિક કરશું અને એમાં વ્હાઈટ કલર પિક કરશું. ઓકે આપીશું એટલે વ્હાઈટ કલર થઈ ગયા. હવે જેટલા વ્હાઈટ છે એને સિલેક્ટ કરશું, ફિલ ઉપર ડબલ ક્લિક કરી અને બ્લેક કલર પિક કરશું. ઓકે આપશું એટલે બ્લેક કલર ફિલ થઈ ગયા. હવે આ બધાને એક હારે સિલેક્ટ કરી અને અલ્ટ શિફ્ટ જોડે નીચેની તરફ આપણે કોપી કરશું અને કંટ્રોલ ડી આપશું. તો આ બની ગઈ એક ચેસબોર્ડ જેવી ડિઝાઇન. તો આ થઈ સિલેક્શન ટૂલની વાત. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડાયરેક્ટ સિલેક્શન ટૂલ શીખવાનું છે. તો મળીએ નવા વિડીયોમાં. અને જો તમારે પણ ડિઝાઇનિંગ શીખવું છે અને ક્રિએટિવિટી વધારવી છે તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.